વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં અસાનધારો લાગુ થતાં સ્થાનિકોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન આપેલું વચન પૂર્ણ થતાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના નિવાસસ્થાને મોટી સંખ્યામાં રહીશો શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ સહિત વિસ્તારના આગેવાનો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિકોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કરી વિકાસ કામો માટે શુભેચ્છા પણ પાઠવી હતી. 2021માં જ્યારે આ 500 મીટરના કાયદાનું એમેન્ડમેન્ટ આવ્યું ત્યારે અમને એવું ધ્યાને ગયું કે કદાચ આખું ભાયલી વિસ્તારને અશાંતધારામાં લાવવા માટે અત્યારે જે મુહિમ ચાલી રહી છે એમાં આપણને જો કાયદાનો કોઈ લાભ મળતો હોય તો આ 500 મીટરનો જે નિયમ હતો એ નિયમ અમારા ધ્યાને આવ્યો. એ રજૂઆત અમે નેતાના આગળ કરી અને નેતાએ તરત જ એ રજૂઆતને આગળ ફોરવર્ડ કરી, જેના પરિણામના ભાગ સ્વરૂપે 30 તારીખે ગુજરાત સરકાર દ્વારા નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું અને એમાં ભાયલી ટીપી 3 અને 4 500 મીટરના દાયરામાં આવતી હોય એવા તમામ સર્વે નંબરોને અશાંતમાં નિર્દિષ્ટ જાહેર કર્યા છે. એટલે ભાયલીમાં અત્યાર સુધી જે એવું હતું કે ભાઈ તાંદલજાની પબ્લિક ભાયલીમાં આવશે અને ભાયલીના લોકોએ વિસ્થાપિત થવું પડશે, અથવા જે સિટીમાં કે જે બધે આપણે જોયું છે કે લોકો હિન્દુ વિસ્તારો બધા વિસ્થાપિત થયા છે, એ માહોલ ઊભો થાય એવી ભય હતી. અમારા વોર્ડ 10ની અંદર ભાયલી વિસ્તારની અંદર ટીપી 3 અને 4ના મારા મિત્ર પરેશભાઈ અને ભાવિનભાઈને ત્યાંના સ્થાનિકોની રજૂઆત હતી કે આ વિસ્તારને અશાંતધારામાં સમાવવો જોઈએ. તો એ લડતને આગળ વધારતા અમારા દર્ભાવતીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શનથી અમે જે તે ડિપાર્ટમેન્ટની અંદર એની રજૂઆત કરી, કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આજે ગર્વથી કહેતા મને આનંદ થાય છે કે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં નેતા અમારી સાથે આવ્યા છે. અમને આજે જાહેરમાં પબ્લિક પણ ઊભી છે, કહીશ કે જે અસાનધારાના જે લોકો હતા અમારી સાથે આવ્યા. શૈલેષભાઈ વિધાનસભાની અંદર અમને લઈ ગયા અને ત્યાં માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાત કરાવી અને એમની સામે ખાતરી અપાઈ હતી કે ભાયલીને અસાનધારા અમે અપાઈને જ રહીશું. અને સીએમ સાહેબે ખાતરી આપી હતી કે ટૂંક જ સમયમાં તમને એ વિસ્તારને અસાનધારા લાગુ કરી આપીશું. અને આજે હનુમાન જયંતિના દિવસે એ ખબર, એ સમાચાર જ્યારે મળ્યા ત્યારે વિસ્તારના સૌ રામ ભક્તો, સૌ હનુમાન ભક્તોમાં એક ખુશીની લાગણી છે અને આજે સૌ ભેગા થઈને આજે માન્ય ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કરવા આવ્યા છે અને ખૂબ અભિનંદન પાઠવવા માટે. જય શ્રી રામ. આ ભાયલી વિસ્તારનો એક ભાયલી વિસ્તારનો એક પ્રશ્ન હતો કે જે પણ લોકો આવે ને એટલે એ વિચાર કરતા હતા કે ભાઈ અહીંયા બાજુમાં તાંદલજા છે એટલે અહીંયા મકાન લેવાય નહીં. એટલે 2021માં મેં શરૂઆત કરી કે ભાઈ આપણે હવે પાછળ જવાનું નથી, આપણે એ લોકોને પાછળ હટાવવાના છે. એટલે મેં એક ગ્રુપની શરૂઆત કરી, 40-50 સોસાયટીઓ મેં જોડી, સંગઠન બન્યું. એવી જ રીતે પછી ઉમંગભાઈ અમારી જોડે હતા એ વખતે. એટલે ઉમંગભાઈએ કીધું કે કોઈ પણ પ્રશ્ન આવે તો આપણી જોડે નેતા ઊભા રહેશે, એટલે શૈલેષભાઈનું જ્યારે પણ કામ હોય ત્યારે આપણે જઈશું. એટલે એ પ્રશ્ન આવ્યો જ્યારે અમારા ત્યાં એક આવાસ બનતા હતા. આવાસની અંદર મુસ્લિમોનું ફોર્મ ભરવાનું બહુ સૌથી વધારે હતું અને હિન્દુઓના ફોર્મ ઓછા ભરાયા હતા. એટલે વિસ્તારમાં લગભગ ત્યાં આગળ 500-700 મકાનો છે. એ લોકોને વિચાર આવ્યો કે આપણે શું કરી શકીએ. એટલે અમે શૈલેષભાઈને રજૂઆત કરી કે ભાઈ આ રીતે પ્રોબ્લેમ થઈ શકે છે. અને અમારી જોડે મારા ભાવિનભાઈ હતા, તે બંને રસ્તો કાઢ્યો કે ભાઈ તાંદલજાની અંદર 500 મીટરમાં જેટલી પણ સર્વે નંબર આવતા હોય એમાં ટીપી 3-4ના સર્વે નંબર આવતા હતા. એટલે અમે શૈલેષભાઈ પાસે લઈને આવ્યા કે ભાઈ આટલા સર્વે નંબર આવે છે. સાહેબે અમને બાંહેધરી આપી કે આ આપણે વહેલી તકે બતાવી દઈશું, વિસ્તારમાં શાંતિનું જોખમ નહીં રહે અને એ જોવાની જવાબદારી મારી. અને આજે એ બધી જ જવાબદારીઓ એમણે વિસ્તારને જે પ્રોમિસ કર્યું હતું એ બધું આજે એમણે પૂરું કર્યું છે. એટલે આજે અમે એમને અભિનંદન આપવા માટે આવ્યા છીએ અને વિસ્તારના બધા લોકો પણ આવ્યા છે જોડે કે જેમણે અમારી જિંદગીની શાંતિ કરી આપી છે. શું નામ આપનું? પરેશ શાહ.